ગઈકાલે 16,950 કરોડની ખરીદી કરી અને આજે 38,017 કરોડની મોટી વેચવાલી કરી. આ કોઈ યુટર્ન નથી, આ કોઈ સામાન્ય ઘટના નથી, આ એક જાળ બિછાવવામાં આવેલી રિટેલ નિવેશકો માટે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 26 મે. નિફ્ટી 118 પોઈન્ટ નીચે 23,913 પર. સેન્સેક્સ 479 પોઈન્ટ નીચે 76,009 પર. વિક્સ 3.4% નીચે 16.13 પર. ઇન્ડેક્સ ઘટ્યો છે, વિક્સ તો પણ ઘટ્યો. આ એક વિરોધાભાસ ઘટના છે જે સૌથી મોટો સંકેત આપે છે. વાત કરીએ નંબર પર, વિદેશી રોકાણકારોએ કેશમાં 2,407 કરોડની વેચવાલી, ઇન્ડેક્સ ફ્યુચરમાં 3,263 કરોડની વેચવાલી, ઇન્ડેક્સ ઓપ્શનમાં 38,017 કરોડની મોટી વેચવાલી, સ્ટોક ઓપ્શનમાં 2,021 કરોડની વેચવાલી, સ્ટોક ફ્યુચરમાં 1,380 કરોડનું બાઇંગ. તેની સામે દેશી રોકાણકારોએ 1,361 કરોડનો નાનો બાઇંગનો સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ પનો ટૂંકો પડ્યો. તો આ જે પણ આંકડા મેં તમારી સામે પ્રસ્તુત કર્યા તેમાં 38,017 કરોડ આ આંકડો ખૂબ મોટો છે. આ સેલિંગ ના કહેવાય, આ એક ઇતિહાસ કહી શકાય. ગઈકાલે આપણને માર્કેટે 24,000 બતાવ્યું હતું નિફ્ટી પર. તેની સામે આજે 38,017 કરોડ ઓપ્શનમાં વેચવાલી કરી, એટલે ઉપરનું લેવલ બતાવી અને ત્યાં જાળ બિછાવી. અને ગઈકાલની તેજીમાં જે લોકો કૂદ્યા તેઓને આજે મોટા ભાગે લાલ રંગનો સામનો કરવો પડ્યો. તો હાલ પૂરતું એગ્રેસિવ ટ્રેડિંગ બંધ કરવું જોઈએ. પોર્ટફોલિયોની સાવધાનીથી મેનેજ કરવાની તમારી કેપેસિટી હોવી જોઈએ. ડેટા જોયા વગર તમે નિર્ણય લેશો તો માર્કેટ તમને પનિશમેન્ટ આપશે. બજાર માટે સૌથી ખતરનાક દિવસ એ નથી જ્યારે માર્કેટ રેડમાં હોય. સૌથી ખતરનાક દિવસ એ હોય જ્યારે તમે ડેટા જોયા વિના ટ્રેડ લો. તો આજનો દિવસ જોઈ અને તમે શું નિર્ણય લીધો કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.